સુરાપુરા ધામ અમરાપુર ટંકારા ખાતે અત્યારે દીપ પ્રાગટ્યનું આયોજન છે। અત્યારે 27 દીકરીઓના દીપાભાઈ ભનુભાઈ બાબરિયા સુરાપુરા ધામ દ્વારા અત્યારે જે લગ્નનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં અત્યારે દીપ પ્રાગટ્યનું શુભારંભ થઈ રહ્યો છે અને સર્વ ભુવાશ્રીઓ તેમજ માતાજીના ઉપાસકો તેમજ કૌશિકભાઈ ત્રિવેદી કે જેઓ પ્રાગટ્ય કરીએ। હરે ઓમ મહાભૂરી પરેવરૂપ સ્વા कर्म साक्षी अविज्ञगोत यावत् कर्म समास्थित्या तावतत्र शिरो भव तावतत्र शिरो भव। श्री सुरपुरा दादाने श्री चामुंडा मात के मां शक्ति मात के खोरियार मात के राजबाई मात के श्री सुरपुरा देवजी बापा ने नमः पार्वती पतये हर हर महादेव हर। समस्त सर्वे मुख्य मेहमानो आवेला छे भावभर्યું અમે સ્વાગત કરીએ છીએ। અને બધા મંડપની અંદર ભૂદેવું મંગળ પરિષદના જે રાજકોટ જિલ્લાના પ્રમુખ છે કૌશિકભાઈ સરદારા પધારેલા છે અને દીપાભાઈ બાબરિયાના આંગણે જ્યારે રૂડો અવસર હોય અને જ્યારે આવી દીકરીઓની દીપાભાઈ સેવા કરતા હોય અને સુરાપુરા ભગવાને દાદાએ એમને ખૂબ આપેલું છે અને સર્વ દીકરીઓના આશીર્વાદ રીએ એ માટે દિલ્હીથી ચંદુભાઈ સિયોરા કોળી સમાજના સુરેન્દ્રનગરના જે સાંસદ છે નરેન્દ્રભાઈ મોદીની બાજુમાં બેઠા હતા એમને પણ ફોન દ્વારા શુભેચ્છા પાઠવી છે। શંકરભાઈ વેગડ કે સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ સાંસદ અને કોળી સમાજના આગેવાન એમણે પણ હમણાં શુભકામના આપી છે અને વાંકાનેરના સાંસદ જે છે કેસરીદેવસિંહ ઝાલા એમણે પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી છે કે મારા એરિયામાં પ્રસંગ છે ને આ દીકરીઓના પ્રસંગમાં હું હાજરી આપી શક્યો નથી તો દીપકભાઈ બાબરિયાને ખૂબ ખૂબ શુભકામના, દીકરીઓને ખૂબ આશીર્વાદ અને ખાસ કરીને સુરાપુરા દાદાને એમણે પ્રણામ કીધા છે અને ખાસ કરીને એમનો પત્ર પણ પાઠવ્યો છે કે હું દિલગીરી વ્યક્ત કરું છું। તો બોલો સુરાપુરા ધામની, સુરાપુરા ધામની ધન્યવાદ। જે આગેવાન કહેવાય કે જે પરમ ગૌ ભક્ત પણ છે અને દિલ્હીથી જ જેમની નિમણૂક થઈ છે રાજકોટ જિલ્લામાં એમના દ્વારા દીપકભાઈ બાબરિયાનું શાલ ઓઢીને સન્માન કરવામાં આવેલ છે। તો સર્વને શુભકામનાઓ, બોલો જય ચામુંડામાં। એમના પરિવારના લોકો પણ સર્વે મંડપની અંદર સમસ્ત ભૂદેવો એક પરિવારના સમસ્ત ભુવા હતા પણ હાજર છે અને દીપાભાઈ બાબરિયાની સાથે એમનું પણ સન્માન કરવામાં આવે છે જે સમયોચિત છે અને સર્વ દીકરીઓને માના આશીર્વાદ મળે સુરાપુરા બાબા બધા મંડપની અંદર અગ્નિ તો આ જે કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો સમૂહ લગ્નોત્સવ સુરાપુરા ધામ અને સર્વ સાંસદો ચંદુભાઈ સિયોરા, કેસરીદેવસિંહ ઝાલા અને સર્વની શુભકામના મળેલ છે અને અત્યારે કોળી સમાજના જે ગુજરાતના આગેવાન પણ અત્યારે છે સર્વ કોળી સમાજનો દીપકભાઈ બાબરિયા સ્વાગત કરશે। ફૂલ હાર પહેરાવીને શાલ વધારીને દીપકભાઈ બાબરિયા ફૂલ હાર અને શાલ વધારીને ફૂલ હાર અને શાલ વધારીને દીપકભાઈ ફૂલ હાર અને શાલ વધારીને કરશે। તાલી પાડો, તાલી તો કોઈ પાડતા ને તાલી પાડો। ગુજરાત ચુવાડિયા કોળી સમાજનું સ્વાગત કરશે દીપકભાઈ ફૂલ હાર અને શાલ વધારીને। હાલો નથી એવી કન્યા છાત્રાલય રાજકોટ મુકામે ટૂંક સમયમાં નિર્માણ લઈશે તો આ કન્યા છાત્રાલયમાં પણ પ્રમુખ અને વર્ષોથી પણ અમે જન્માષ્ટમી શોભાયાત્રામાં અમે ઉપાધ્યક્ષ તરીકે હોઈએ છીએ બે ત્રણ આગેવાન એવા જ વિશ્વ હિન્દુ પરિષદ વતી કૌશિકભાઈ સરદારા પધાર્યા છે તેમનું સન્માન દીપકભાઈ બાબરિયા કરશે।
સુરાપુરા ધામ સમગ્ર ગુજરાત રાજ્યના સમસ્ત બાબરિયા પરિવારનું આસ્થાનું કેન્દ્ર તો બન્યું છે, તો મોરબી જિલ્લાના આપણા સમાજનું પણ એક કેન્દ્ર બિંદુ અહીંયા બન્યું છે. આપણા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, માન્ય પૂર્વ સુવાડિયા કોળી સમાજના પ્રમુખ અને મારા ખરેખર માર્ગદર્શક એવા દિનેશભાઈ મકવાણા, મિત્રો આ 30 વર્ષ પહેલાની વાત કરું છું કે 30 વર્ષ પહેલા સમાજની હાલત શું હતી. હું અત્યારે યાદ કરું છું કે સ્વર્ગવાસ મોહનભાઈ ધુંધવાડિયા, સ્વર્ગવાસ મોહનભાઈ પરેશા, સ્વર્ગવાસ શંભુ ભગત કંસાસરા, કે જેઓને 30 વર્ષ પહેલા એક ચિંતન શિબિરોથી આ ત્રણે આપણા સમાજના યોદ્ધાએ કે આવડો મોટો સૌરાષ્ટ્રના સુવાડિયા કોળી સમાજ, કોઈ સંગઠન નહીં, કોઈ રાજકીય નહીં, કોઈ સુવાડિયા કોળીની ઓળખ નહીં, અને આ લોકોએ ધીરે ધીરે એક વેલના જયંતિ ઉજવવાનું નક્કી કર્યું. વેલના જયંતિ ઉજવવાનું નક્કી કર્યું. 30 વર્ષ પહેલા આ સમાજની અંદર રાજકોટ જિલ્લામાં એક પણ મારા પાસે ફોન નહોતો. 2 વ્હીલર ગણ્યા કાઠિયાભાઈ હતી. મોહનભાઈ ધુંધવાડિયા અને મોહનભાઈ પરેશા પાસે આ 4 વ્હીલ ગાડી. જોવો તો ખરા ત્યારે એની આ વેલનાથ જયંતિ સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં પહેલી વખત આયોજન